અમદાવાદની અમૃત હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વાલીઓનો હોબાળો। અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલી અમૃત હાઈસ્કૂલમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। સ્કૂલ સંચાલકો દ્વારા લેવાયેલા એકતરફી નિર્ણય સામે મોટી સંખ્યામાં વાલીઓ વિરોધ કરવા પહોંચ્યા। અમૃત હાઈસ્કૂલ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2026-27થી ગુજરાત બોર્ડના ધોરણ 1 થી 12 અને કેજીના વર્ગના સમયમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી। છેલ્લા 40 વર્ષથી સવારના સમયે ચાલતી સ્કૂલ હવે બપોરના સમયે કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો, જેથી મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કૂલના કેમ્પસમાં એકત્ર થઈને વિરોધ કર્યો। પોસ્ટરો સાથે શાળાને ગજવી હતી। આ મુદ્દે સ્કૂલે સમારકામ અને સુરક્ષાનું કારણ દર્શાવ્યું, પરંતુ વાલીઓના મતે બપોરની કાળઝાળ ગરમીમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। અમૃત હાઈસ્કૂલ વાલી મંડળ દ્વારા આ નિર્ણયને મોકૂફ રાખવા અને જૂના સમય મુજબ શાળા ચાલુ રાખવા માટે ઉગ્ર માંગણી કરવામાં આવી। આ મામલે વાલીઓએ ડીઈઓ કચેરી અને આર્મી કેન્ટોનમેન્ટ બોર્ડને પણ નકલ રવાના કરી ન્યાયની માંગણી કરી છે। આ તરફ અમદાવાદની હાઈસ્કૂલ બાદ અમદાવાદમાં પાંચકુવા સિંધી માર્કેટમાં આજથી 30થી વધુ દુકાન બળીને ખાક। અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આવેલી સિંધી માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। સિંધી માર્કેટમાં સૌથી વધારે કપડાં સહિત અલગ અલગ ચીજવસ્તુની દુકાનો આવેલી છે। ત્યાં સવારના સમયે કોઈ કારણોસર આગ લાગી। એક દુકાનમાં લાગેલી આગ ઝડપથી પ્રસરતા 30 દુકાન આગની ચપેટમાં આવી ગઈ। ગણતરીની કલાકોમાં જ આગે ભીષણ રૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ધુમાડાના ગોટે ગોટાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। રેવડી બજારમાં 50થી વધારે આસપાસમાં દુકાનો આવેલી છે, જેથી આગે તુરંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું। ફાયરની 20થી વધુ ટીમે પહોંચીને કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યો। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। છાપરાની ઉપર ચડી અને ફાયર બ્રિગેડના જવાનોએ જીવના જોખમે આગને કાબૂમાં લેવા મહેનત કરી। ભીષણ આગને પગલે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ। દુકાન માલિકો દ્વારા પોતાના માલને નુકસાન ન થાય તે માટે તમામ માલ બહાર કાઢી લીધો હતો। આમ છતાં 30 દુકાન બળી જતા કરોડોનું નુકસાન થયું છે। 45 કિલોમીટરના રોડ પર બે ટોલ નાકા ઉભા કરી વાહન ચાલકોને લૂંટતા સુરતના લોકોએ કર્યો હલ્લાબોલ। સુરતના કીમથી માંડવીના 45 કિલોમીટરના અંતર પર વાહન ચાલકોને લૂંટવા માટે બે ટોલ નાકા ઉભા કરી દેવાયા છે। વાહન ચાલકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યા છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી, એટલે કીમથી માંડવી વચ્ચે આવતા ગામના લોકો વિફર્યા હતા। અરેઠ તાલુકાના જરપણ ગામે ટોલ નાકા પાસે મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા થઈ ગયા। લોકોએ ટોલ નાકા હલ્લાબોલ કરી રોડ જામ કરી દીધો। ટોલ નાકે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા થોડીવાર માટે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા। રોડ પર બેસી ટોલના નામે લૂંટવાનું બંધ કરુંના નારા લગાવ્યા। 200 કરોડના ખર્ચે બનાવેલા રોડ પર ટોલના નામે વાહન ચાલકોના ખિસ્સા ખાલી કરવાનો કારસો હોવાનો આક્ષેપ કર્યો। સાથે જ સ્થાનિક પાસે ટોલ ન લેવા માંગ કરી। કલાકો સુધી લોકોએ ટોલ નાકા પર ટકટક કરતા માંડવી પોલીસને પરસેવો છૂટી ગયો। મહા મહેનતે લોકોને રોડ પરથી દૂર કરીને રોડ શરૂ કર્યો હતો। જેતપુરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। તો આ મોંઘવારી પ્રમાણે 5,500 માં પૂરું પડે। હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે કે જે વર્કર હેલ્પર બંનેનો પગારમાં વધારો કરવામાં આવે। હેલ્પરનો 20,000 અને વર્કરનો 24,000 પગાર કરી અને અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે। છતાંય સરકારે અત્યાર સુધી એની કોઈ પણ અમલવારી કરી નથી અને દિવસે ને દિવસે કામનું ભારણ એટલું વધતું જાય છે। જેતપુર પંથકની આંગણવાડી મહિલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે। 152 જેટલી આંગણવાડીની અંદાજે 300 જેટલી મહિલા કર્મચારીઓ કામથી અળગી રહીને હડતાલ પર ઉતરી। જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી લઘુત્તમ વેતન આપવા, વર્ગ 3 અને 4માં કાયમી સમાવેશ કરવા અને પગાર વધારા સહિતની 12 જેટલી મુખ્ય માંગણીઓ સાથે આ બહેનો રસ્તા પર ઉતરી। હાલમાં વર્કર બહેનોને માત્ર 10,000 અને હેલ્પર બહેનોને માત્ર 5,500 રૂપિયા પગાર ચૂકવાય છે। ઓનલાઈન કામગીરી અને બીએલઓ જેવી વધારાની ફરજોના અસહ્ય ભારણને કારણે તેઓ બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી નથી શકતા તેવી પણ તેમની રાવ છે અને જો માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે। હિંમતનગર યાર્ડ મગફળીથી છલકાયું, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ। હિંમતનગર યાર્ડ મગફળીની મબલક આવકથી છલકાયું છે। આસપાસના ગામડાઓમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મહામૂલી મગફળી લઈને યાર્ડ સુધી પહોંચી જતા યાર્ડ બહાર વાહનોની કતાર લાગી ગઈ, જ્યારે યાર્ડની અંદર મગફળીના ઢગલા થયા। અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પંચમહાલ, મહીસાગર સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચતા મગફળી ઉતારવાની જગ્યા ખૂટી પડી। એક જ દિવસમાં 25,000 ગુણીથી વધુ મગફળીની આવક થઈ, જેની સામે એક મણ મગફળીના 1,000 થી 215 રૂપિયા સુધીનો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે। સારા ભાવ અને સારી ગુણવત્તાની મગફળી અહીં મળતા 8 થી 10 રાજ્યના વેપારીઓ અહીં ખરીદી કરવા માટે આવે છે। અત્યાર સુધીમાં 15 લાખ બોરીની આવક થઈ ગઈ છે। મોડાસા માર્કેટ યાર્ડમાં પંકજ પટેલ ચેરમેન બન્યા।
અરવલ્લીના મોડાસા માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના મેન્ડેટના વિરુદ્ધમાં ડિરેક્ટરોએ મતદાન કર્યું. મેન્ડેટમાં કિરીટભાઈ પટેલના નામનો વિરોધ થતા જિલ્લા રજિસ્ટ્રાર અને ખેતીવાડી અધિકારીની આગેવાનીમાં ચૂંટણી યોજાઈ. ચૂંટણીમાં ચેરમેન પદ માટે પંકજ પટેલ અને કિરીટ પટેલ વચ્ચે મુકાબલો હતો, જેમાં 14 મતની સામે 9 મતથી ખેડૂત વિભાગમાંથી પંકજ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા. વેપારી વિભાગમાંથી રાકેશ પટેલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા. ડિરેક્ટરો અને સમર્થકોએ નવી ટીમ સાથે ઉજવણી કરી હતી. યુપીમાં ડ્રગ્સની ફેક્ટરીથી ગુજરાત સહિત દેશભરમાં ડ્રગ્સ મોકલતા 10 અને 12 પાસ 2 શખ્સને એટીએસે પકડી પાડ્યા. ઉત્તર પ્રદેશના આંબેડકર નગરના અંતરિયાળ ગામના ખેતરમાં ડ્રગ્સની ફેક્ટરી બનાવી ગુજરાત સહિત દેશભરમાં ડ્રગ્સ વેચતા 2 શખ્સને ગુજરાત એટીએસે પકડી પાડ્યા છે. થોડા દિવસ પહેલા અમદાવાદથી ડ્રગ્સ સાથે પકડાયેલા 3 શખ્સની પૂછપરછમાં તાર છેક યુપી સુધી પહોંચ્યા, જે બાદ એટીએસે તપાસ હાથ ધરી. વહેલી સવારે યુપીના આંબેડકર નગરના અંતરિયાળ ગામના ખેતરમાં મરઘીના ફાર્મ જેવા લાગતા 3 શેડમાં દરોડા પાડ્યા, જેથી ડ્રગ્સ બનાવતા મૂળ ઉત્તર પ્રદેશના કપિલદેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ કોહલીને પકડી પાડ્યા છે. પૂછપરછમાં ખુલ્યું છે કે ધોરણ 10 અને 12 પાસ આ બંને શખ્સો ખેતરમાં 3 શેડ ઊભા કરી ડ્રગ્સ બનાવવા માટેના મશીન ખરીદ્યા. ડ્રગ્સ બનાવ્યા બાદ કોઈને જાણ ન થાય તે માટે આ મશીનોને કાળી પ્લાસ્ટિકની બેગથી ઢાંકી દેતા હતા. બંને શખ્સોને થોડી ઘણી કેમિકલની જાણકારી હતી, જેના આધારે દરરોજ ડ્રગ્સ બનાવતા હતા. પોલીસે સ્થળ પરથી 50 કિલો લિક્વિડ મેફેડ્રોન, 30 થી 35 કિલો ડ્રગ બની શકે તેટલું 88 કિલો એમડી ડ્રગ્સ મટીરિયલ્સ, 200 કિલો અન્ય મટીરિયલ્સ જપ્ત કર્યું છે. આ શખ્સો 4 મહિનાથી ડ્રગ્સ બનાવતા હતા. બંને આરોપીને કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અંતરિયાળ વિસ્તારના જે ગામડા છે એમાં પણ ખેતર છે અને એની અંદર 3 નાના શેડ બનાવેલા હતા, જે કે ઓબ્વિયસ રીતે પોલ્ટ્રી ફોર્મ જેવો દેખાતો હતો. અને એની અંદર જે ટાઈમ ઉપર એ લોકો પ્રોડક્શન કરે ત્યારે મશીનો ઓપન કરવામાં આવતી હતી, નહીં તો એને કાળી જે થેલી હોય, મોટી થેલીઓ હોય એનાથી ઢાંકી દેવામાં આવતી હતી. અને સામાન્ય દિવસોમાં એવો કોઈ પણ પ્રમાણ ત્યાં ના મળે કે ત્યાં એક ક્લેન્ડેસ્ટાઇન લેબોરેટરી ચાલી રહી છે. સ્થળથી એ 2 લોકો મળી આવ્યા છે. એ લોકોનો જે અભ્યાસ છે જનરલી 12th પાસ અને 10th પાસ બંને છોકરાઓ છે, તો એને થોડી ઘણી કેમિકલ્સની સમજ છે. હવે આની જોડે કોઈ બીજા જોડાયેલા છે યા એ ફક્ત સેલમાં હતા, એ બધું અમે થોડુંક તપાસ કરીને ફોલોઅપમાં આપને કહીશું. તાલાલાના ગુંદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. તાલાલાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઉપર દરોડા પાડી 3120 લીટર નકલી દૂધ સહિત 4.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આ નકલી દૂધ તાલાલા પંથકની ડેરીઓમાં સપ્લાય કરાતું હોવાનું ખુલ્યું. રવિ કાળાભાઈ કરમટા નકલી દૂધ બનાવતા હતા. આરોપી પામ ઓઇલ, યુરિયા જેવા જોખમી કેમિકલ્સ મિક્સ કરી નકલી દૂધ બનાવતો. સ્થળ પરથી 260 કિલો પામ તેલ, દૂધ બનાવવાનું 105 કિલો પાવડર, 16 કિલો મિલ્ક પાવડર, 78 મોટા ખાલી કેન કબજે કર્યા. આરોપી રવિ કરમટા રોજનું 6000 લીટર નકલી દૂધ બનાવી તાલાલા વિસ્તારની વિવિધ ડેરીઓમાં સપ્લાય કરતો. નકલી દૂધમાં વપરાતા હાનિકારક પદાર્થોને કારણે સેવન કરનારને કેન્સર, ડાયાબિટીસ, આંતરડામાં ચાંદા તેમજ પાચન તંત્રને લગતી અનેક ભયંકર રોગ થઈ શકે છે. રાજકોટના લોધિકાથી નકલી જંતુનાશક દવા બનાવતી 3 ફેક્ટરી પકડાઈ. ખેડૂતો ગમે ત્યાંથી જંતુનાશક દવા ખરીદતા નહીં, કેમ કે ખેડૂતોને બરબાદ કરવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટ જિલ્લા પોલીસે ડુપ્લિકેટ દવાઓ સાથે 4 આરોપીઓને પકડી પાડ્યા છે. લોધિકાના અલગ અલગ 3 કારખાનામાંથી ખેતીવાડીની ડુપ્લિકેટ જંતુનાશક દવા ઝડપી પાડી. યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીની ડુપ્લિકેટ દવા બનાવવામાં આવતી હતી. પોલીસે કુલ 25.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આરોપી પૈકી સાહિલ ટીબડિયા વિરુદ્ધ અગાઉ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ ચૂક્યો. ધ્રુવ પટોડિયા, ધવલ કોરાટ, સાહિલ ટીબડિયા, કશ્યપ આકોલિયા સહિતના વ્યક્તિઓના નામ ખુલ્યા. દવાઓની